હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ એના માટે કે આજે એને વ્લોગ સ્ટાર્ટ કરતા કરતા એને હાંજ પડી જવાની છે. ગુડ ઇવનિંગ મેડમ. ગુડ ઇવનિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, મહાદેવ હર બધાને. તો આજે તો એને વ્લોગ ચાલુ કરતા કરતા હાંજ પડી ગઈ. હે ખુશી? આઈ પડી ગઈ ને, જોવો ને આમ આખો દી નીકળી ગયો, ખબર જ ન પડી. બોલો, આજે દી નીકળો ને થોડા ઘણા મારા કામ થયા, બીજા કાંઈ કામ નો થયા આપડા. હું આજે બહાર ગયો તો ને કામમાં અટવાઈ ગયો ને, તો એમાં હા બપોર થઈ ગઈ. બપોર પછી ઘરે આવ્યો તો હજી ફ્રેશ થયા ને એવું બધું થયું, ત્યાં હાંજ પડી ગઈ. હા, અત્યારે જો હજી નાયા ધોયા, માથું ધોયું, ખાલી માથું બાકી હતું ધોવાનું, તો મેં તો હવે સવારમાં બેન ન પડે ને ખબર નહીં શનિવારે જ આવું કેમ થાય, લાઈવ આવવાનું હોય ને ત્યારે તેથી જ આવું થાય આપણે. તે બી જેવું થાય. હા, હજી તો ઘણા બધા કામ બાકી છે, ઘણા બધા શૂટ કરવાના બાકી છે, એ બધું પેન્ડિંગ. શૂટ કરવાનું હતું એટલે મારે માથું ધોવું પડ્યું, નકર હું ધોવે જ નહીં અત્યારે. એક એક નત દઉં, મેં કીધું દઉં તો પડશે જ, કીધું કે આપણે એક શૂટ કરવાનું એમ. દવાહર ધોયું, જો ભૂખ લાગી હતી તો કઈ ખાઈ લ્યો, નાસ્તો કરી લ્યો. હાલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. જય માતાજી. મમ્મી મોબાઈલ મતે આઈન પડી ગઈ તો કહે છે કે હવે બેઠા બેઠા આરામથી મોબાઈલ માંથી બેઠા બેઠા મોબાઈલ માં બધું જોતી હોય. હા, તો ખુશી ચીન ટપાક ડમ ડમ. આ વસ્તુ કોને કોને ખબર હે? જે ઇન્સ્ટાગ્રામ વાપરતા છે બધાને તો ખબર જ હશે. બહુ લોહી પીધું એને તો. હવે ખુશી હવે એટલે હું કાલ લવ કરું તો ખુશી ખાલી થાય. હવે તમે બંધ કરજો. ડમ ડમ એવું ખબર જ્યાં ઓલી ઈ જ વાગે, જ્યારે હોય તે ચીન ટપાક ડમ ડમ, ચીન ટપાક ડમ ડમ. આ વસ્તુ તમને ખબર એક નથી ખબર? ઈ કોને કોમેન્ટ કરજો. ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. હા, ઇન્સ્ટાગ્રામ માં તો બહુ વાયરલ છે આ રીવટ નું. ને આ વસ્તુ બસ આટલું જ વાયરલ છે. આમાં બીજું કાઈ નથી. આટલું જ છે. હા, ને ઈ વાયરલ ક્યારનું? છોટા ભીમ ના ટાઈમ નું. 3 વર્ષ પહેલા ઈ આવેલું હતું, ત્યારનું અત્યારે વાયરલ. છોટા ભીમ જોતા? હા, હું જોતો. હુંય જોતી. અને મારું કેવું ફિક્સ હતું ખબર કે છોટા ભીમ ચાલુ થાય ને જેવું ઓકે આખો દી આવતું જ આવતું હા આવતું જ. તો ત્યારે હે મારે મેગી ખાવા જોઈએ. આઈ મેગી ખાતા ખાતા જ હું છોટા ભીમ જો દરરોજ નું રૂટીન, દરરોજ નું ફિક્સ, દરરોજ મેગી. ફેવરિટ કાર્ટૂન કયા હતા? ફેવરિટ કાર્ટૂન છોટા ભીમ જ. છોટા ભીમ જ. બીજું કાંઈ હું તો નાનો હતો ત્યારે મારું ફેવરિટ કાર્ટૂન તો ત્યારે તો આવતું પોપાય આવતું, પછી સ્કૂબી ડૂ આવતું. ત્યારે તો કાર્ટૂન નેટવર્ક આખી ચેનલ આવતી, એમાં ઓલ્ડ છોટા ભીમ જ જોતી. ત્યારે તું પછી તો હશે નહીં, ત્યારે તો બંધ થઈ ગયા હતા લગભગ. તો ઈ ટાઈમે તો એવું મને યાદ ય નો. બંધ થઈ ગયા. હું નાનો હતો ત્યારે તો 5-6 વર્ષ ત્યારે તો બહુ જ સ્કૂબી ડૂ, પોપાય, પછી ટોમ એન્ડ જેરી, ઈ બધાય તો ઓલો ફેડી ધ સ્ટોન ને ઈ બધાય તો ખબર ને અલ્ટિમેટ કાર્ટૂન. એ બધા કોને ઈ બધા કાર્ટૂન જોયા હે? બધાએ મોસ્ટ ઓફ છોટા ભીમ વધારે જોયું હશે. હા, ના જે અર્લી 90s માં જેનો બોર્ન થયો ઈ બધાય તો આ બધાય જોયા હશે. ખુશી પણ ઈ મમને નો ખબર હોય ને. તમારો જમાનો ને અમારો જમાનો બહુ ફરક છે સાહેબ. હવે કઈ બોલાઈ લે આપણે. તો આજે સુવિચાર કહી દઉં. પપ્પાએ આજે મને સુવિચાર આપ્યો તો કે જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે ને, તેની ભલાઈ માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. અરે વાહ, સાચી વાત. બીજાનું આપણે બીજાનું ભલું કરશું તો આપણું ભલું ઓટોમેટિકલી બધું બાજુથી થાય છે તમારું. એટલે ટેન્શન જેવું છે જ નહીં. આપણને એમ લાગે પણ આપણું ઇનડાયરેક્ટલી આપણું ભલું થાતું જોઈએ, પણ આપણને દેખાતું ન હોય ઘણી વખત. પણ બધી વસ્તુ કાઈ પણ વસ્તુમાં હોય, ઈ કાઈ પણ એક હેલ્થ રીતે થાતું હોય, કોઈ બીજી રીતે થાતું હોય, ભલું જ છે ને. હા, બધી રીતે થાતું હોય. આવક બાબતે થાય, બધી બાબતે અલગ અલગ રીતે થાય. આપણે ગઈકાલે જે વાત કરી હતી ને કે આપણે રક્ષાબંધન વિશે, તો એમાં ઘણી બધી કોમેન્ટ કાંઈ સાચી વાત દીદી કે અમારે 2-3 કોમેન્ટ હોય અમારા ભાઈ પણ ઘણા વર્ષ સુધી અમારે બોલવાનું નથી થતું. તમારી વાત સાચી છે કે હોવા છતાંય ન હોય ને એવું ફીલ થાય. એના કરતા તમે એમને વ્યૂ જોવો ને વધારે સારું. હા, ઈ તો જો હોય તમાર દિલથી કેટલો ઓલો બોન્ડ હે ને ઈ મેન હે. બાકી કાઈ મેન નથી. હા, તો આજ તો હે ને ધરાહાર એડ્રાયર મારવું પડે. અમે એટલે ઉતાવળ હે, વિચાર કરો. એ તો કોક વાર મારવુંય પડે. હા, નકર બહુ ઓછું મારું, પણ આજ તો મારવું જ પડે એમ. સંભળાય તો હે ને? સંભળાય. તો વાંધો નહીં, નકર એડ્રાયર નો અવાજ આવે તો નોય સંભળાય. ફુરરી આવ્યા કરે. બસ હવે નથી આવતો. હવે ક્લિયર આવશે. ક્લિયર આવે.
કાંઈ નહીં, જો હવે થોડું હેર ડ્રાયર મારી દઉં ને સૂટ પતાવી દઉં તો મને શાંતિ થઈ છે. અને જો આ પાર્સલ હે ને ધીમે ધીમે એક આવે છે અમારા. હજી પાર્સલ પેન્ડિંગ પડ્યા. આજે આવવાનું હતું, આશે હજી એક આવ્યું કેમ નહીં મને નથી ખબર. એને રાતે 9 વાગ્યા સુધીમાં આવશે એમ કીધું. બાપરે, જોઈએ હવે આવે છે કે નથી. આવ્યા કે નથી આવડું. ડેટ તો આજની હતી. ફાઇનલી છે ને બધાય સૂટ પતાવી લીધા ફટાફટ. વાગ્યા 7 અત્યારે. હા 7 વાગ્યા થી આવતી બધું કરી નાખ્યું. હટાહટી બોલાવી. બનાવવાની તૈયારી કરશું. હા હાલો. આરતીમાં જઈ આવી પછી કરશું. હા ઈ પેલા કરો કે આરતીમાં જી આવો તમે. આરામથી ને પછી રસોઈ બનાવશું. ઓકે ત્યાં સુધી હું એડિટિંગ કરવામાં. ક્વેશ્ચન હતો, હું તમને આન્સર આપી દઉં એનો કે દીદી મારો 5મો મંથ ચાલે છે તો મારું હે ને વેઇટ કઈ વધતું નથી, તો તમારું વેઇટ વધ્યું હતું. તો જો એવું ન હોય કે 5મો મહિનો હાલતો હોય ને ત્યારે ઘણાયનું વેઇટ વધે અને ઘણાયનું નો વેઇટ વધે. એમાં ટેન્શન જેવું કઈ છે જ નહીં, બરાબર? હા એવું કઈ ટેન્શન નહીં લેવાનું. ડોક્ટરે સલાહ આપે કે એવું ન હોય કે વેઇટ વધવું જોઈએ. ઘણાયને શું હોય 400-500 ગ્રામ વધે, ઘણાયને 1-8 કિલો વધે, બસ. હા, એટલું જેવી એક્સપેક્ટેશન ઘણી છોકરીઓની કેવી 2-3 કિલો 4-5 કિલો વધી જાય તો તેવું ન વધે. ના ના ઘણાયનું બોડી વેઇટ ને આખી પ્રેગ્નન્સી જર્નીમાં હાવ નો વધે. કઈ નો 1 કિલો 2 કિલો 1 કિલો 2 કિલો વધે આખી જર્નીમાં. હા તો એવું ન હોય કે ફરજિયાત તમારું વેઇટ વધવું જ જોઈએ. એવું કાઈ એવું ટેન્શન જેવું છે જ નહીં. અને તમે મને પૂછતા હતા ને તો મારું વેઇટ વધ્યું પાછું. એનું વેઇટ વધ્યું 2 kg. હા 2 kg મારું વેઇટ વધ્યું. એનું રીઝન એ કે પેલા મારું નહોતું વધતું, હમણાં છેલ્લા થોડોક જ ટાઈમમાં મારું વધ્યું. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ ગયા હતા ને ચેકઅપ માટે ત્યારે તારું વેઇટ સેમ હતું. મને ડોક્ટરે એમ ન કીધું થોડુંક ખાવામાં રાખો, હજી ખાવ. મેં તું ડોક્ટર હું આટલું ખાવ તો કે હજી ખાવ. પછી એના પછી એને જેટલું પછી એનું વેઇટ ગેઇન થયું હોય. ખા એટલે એવું ન હોય. પછી ઓટોમેટિકલી તે તારું થોડુંક ડાયટ ચેન્જ કર્યું ને પછી ઓલામાં આવી ગઈ તો એમાં ઓટોમેટિકલી વધી ગયું. પછી તારું થોડાક ને ઓછા કરી નાખ્યા અને રોટલી શાક ને એમાં વધારે કરી નાખ્યો. બાકી કઈ ટેન્શન જેવું નથી. અને ઘણા એની ક્વેશ્ચન કરે કે 5 મંથ 5મો હાલતો હોય ત્યારે બેબી મુવમેન્ટ નો કરે ઘણાયને. તો એવું ન હોય, જો 5મા મંથમાં ને ઘણાયને બેબી મુવમેન્ટ કરે ને ઘણાયને ફીલ ન થાય, 6ઠા મહિને થાય. એમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા એ ઘણાય તને પૂછે ને તને કેવું ફીલ થાય? મને ફીલ થાય ક્યારેક એ એક ઓલું જનરલ વસ્તુ શું હોય કે આમ પર્સનલ વસ્તુ છે મારી અને મારા બેબીની, એના જેવું છે. મને જેવું થયા કરે ફીલ. ના એ તો બધાય હું હોય કે જે લેડીઝ હોય ને એને એમને તારે સવાલ પૂછે કે તમને કેવું ફીલ થાય એમને ખાલી રેન્ડમલી થાય અને પછી 6 મંથમાં વધારે થાય થોડું. બાકી ક્યારેક થાય. અને ટેન્શન લેવાનું નહીં કે મુવમેન્ટ નથી થતી શું હોય છે શું કાંઈ એવું ટેન્શન હાવ નહીં લેવાનું કે બીપી વધી જાય પાછું. તો જરાય નહીં બેટા, ઈ તો રામ રાખે ને કોઈ નહીં ચાખે. એ તો વાત સાચી છે. ટેન્શન મારી હારે ઘણાય મારી પ્રેગ્નન્સી જર્ની હારે પોતાની પ્રેગ્નન્સી જર્ની કાઢે છે તો ટેન્શન નો લ્યો, મોજે મોજ કરો. ને કમેન્ટ હતી કે હમણાં કંઈક 10 થી 12 દિવસમાં જ મારું બેબી આવવાનું છે એમ. ખબર ખુશી વાંચી હતી તે કોમેન્ટ અગાઉમાં એડવાન્સમાં. અને બીજી એક હે ને વસ્તુ મને ફીલ થઈ છે કે તમે હે ને જેટલા એક્ટિવ રહ્યો ને કાઈ પણ કામમાં એની કામમાં તમે કઈક રેસીપી બનાવવામાં બિઝી થાવ કે કઈ ગૂંથતા હોય ઘણાય શું હોય ઓલું બધું કાઈ પણ પોતાને કાઈ પણ તમે વધારે એક્ટિવ રહ્યો ને એટલે તમને હે ને કાઈ પણ વધારે ઓલું નહીં થાય એમ કે મને આમ થાય ઓલું થાય હે લો ફીલ થાય એવું કાઈ નહીં થાય. પણ તમે જદી હાવ નવરા બેસો ને તેથી તમને બધુંય થાય છે. એટલે હે ને કાઈ પણ કામમાં ગુંચવાયેલા જ રહેવાનું એટલે તમારી જર્ની ફટાફટ નીકળશે, દિવસો ફટાફટ નીકળશે અને તમને હે ને એવી નાની નાની વસ્તુ નોટિસ નહીં થાય. એટલે હું આખો દી જો આમાં કામમાં રહું તો નાની નાની વસ્તુ મેં નોટિસ કરી જ નથી કોઈ દી. ખુશી નાખો દી હું લોગિંગ કરે પછી બીજું શૂટ કરે રીલ્સ બનાવે. એડમિટ થઈ હતી ને તોય હું આ વ્લોગ બનાવતી હતી એટલે મને ત્યારે કઈ ફીલ થતું જ નતું. બસ તમે કહેતા કે બરોબર ને કે ખુશી દીદી સારું કહેવાય તમે તો એવી કઈ વસ્તુ ફીલ કરવાની જ નહીં. કારણ કે સમજા તમે નાની નાની વસ્તુનું તમારે નોટ કરવાની જ નહીં. એમાં ના જર્નીમાં એવું નાનું નાનું ઘણું બધું થાય એટલે તો ઘણું મોટું થાય એટલે નાના તમે સ્કીપ કરશો ને તો આગળ પહોંચી શકશે એના જેવું છે. હા હું અત્યારે આવ્યો પાઉંભાજી લેવા આયા ગ્રીડ રોડ ઉપર ઠેઠ. કેમ કે આયા હે ને પાઉંભાજી નાનો હતો ને ત્યારે ઠેઠ ખાધી હતી. પછી ઘણા વર્ષોથી આઈની પાઉંભાજી નથી ખાધી તો આજે તો ઈચ્છા થઈ કે આઈની જ પાઉંભાજી ખાવી છે તો અત્યારે પહોંચી ગયો અહીંયા લેવા. જો અહીંયા લારી છે ને બોમ્બે પાઉંભાજી. નાનો હતો ને ત્યારે ઠેઠ સાયકલ લઈને અહીંયા સુધી લેવા આવતા. અત્યારે તો બાઇક છે તોય આવવાની હારા થઈ જાય ઘણી વાર. તો આજે તો કીધું ત્યાંની જ ખાવી છે તો અત્યારે લેવા આવી ગયો ફટાફટ.
અમુક માણસે તો હે ને એકલા પાવભાજી ખાઈ લીધી ને આજે તો. આ પાવભાજી ઘણા ટાઈમ પછી એની ખાધી ને એટલે મજા આવી, ખુશી ખરેખર. એમ નહીં, તમે ઠેઠ નાના હતા ત્યારની અત્યાર લગીને એનું હાલે હજી પાવભાજી. હા, હું નાનો હતો નહીં, પપ્પા જેદુને નવસારીમાં આવ્યા ને ઈ ત્યારે ખાવા જતા ઈ લોકો અહીંયા. હારું ઘણા વર્ષોથી. હા, ઘણા એવા હોય કે જેને પહેલેથી ચાલુ હોય ને ઈ ચાલુ કન્ટિન્યુ. ને પાછો ટેસ્ટ એનો એક જ હરખો આવે હજી એમ. આ પાવભાજી ટેસ્ટ એક હરખો આવે, તમે ગમે ત્યારે ખાઓ. પાછું જે નવસારી બીજા બધાની પાવભાજી ખાઈ જાય ને એની ખાઈ જાય તો એનો ટેસ્ટ થોડોક અલગ આવશે, અલગ જ આવો ટેસ્ટ આવશે. ઈ કયો કે થોડીક ક્યારેક ખાવી હોય ને તો વાર લાગે જાતા. હા, જાતા વાર લાગે કેમ કે અમારે અહીંથી 7.5 કિલોમીટર જેવું થાય એટલે વાર લાગે થોડુંક અહીંયા સુધી. પણ હા, કોક વાર એવી ઈચ્છા થાય એટલે અહીંયા સુધી જાય. બાકી તો અર્જન્સીમાં કોક વાર લેવા જાવ ને તો નજીકમાં જઈ આવી, વળી કલાક 1.5 કલાક ઉપર વહી જાય અહીંયા લેવા જાવ ને આવો ને પહોંચો ત્યાં સુધીમાં. હવે તો દશાવન વ્રતે પૂરા થઈ જાય છે પછી તો થોડાક દી હે ને આપણે રોજ આરતીમાં જાતા હોય ને કલાક 1.5 કલાક કાઢી પછી હોરવે ને હા, એવું થાય, એવું બધાયને થાય. ઇમોશનલ આપણે થોડાક ઓલા થઈ એ થાય જોઈ એ બધાયને એવું થાય. અમે પેલા ગણપતિ ને એવું બધું બેહારતા ને તો હું હોય કે 9 થી 10 દી અહીંયા આખો દરરોજ હોય તો પછી પતી જાય ને પછી એમ સૂનું લાગે, એમ મજા નથી, એમ લાગે કે હજી વધારે દી ગણપતિ નો તહેવાર આવતો હોય તો કેવું મજા આવે. નવરાત્રીમાં એવું થાય. થોડાક ટાઈમ એવા જલસા કર્યા હોય પછી આપણને હે ને અટેચમેન્ટ એટલું આવી ગયું ને પછી આપણને થોડોક ટાઈમ હોરવાની બેક ટુ લાઈફ આવતા વાર લાગે, બહુ વાર લાગે. પછી એને આવી જાય ને આપડા દિનચર્યામાં પછી દરરોજ ગરબા રમ્યો હોય, 9 દી મોજ મસ્તી કરી હોય, બધા ભેગા થાય ને એન્જોય કરીએ. કે શું હોય હાનનો મારો ઈ ટાઈમ રહ્યો ને ફિક્સ હું આરતીમાં જાવ જ, બહાર ગઈ હોય ને તો જ હું ન જાવ, બાકી તો જાવ હોય તો પછી એને ઈ ટાઈમ આવે ને એનો કલાક 1.5 કલાક જેવો વહી જાય એમાં ને એમાં. એટલે હું પછી હવે પાછો કલાક 1.5 કલાક હાંજે નો નીકળે ને તો એમ લાગે કે અત્યારે કઈ કામ નથી કરતા, કઈ પણ એવું થાય. ગમે એવું કામ હોય ને આપણે તોય આપણે કાઢીને જતા હોય ને પછી હે ને આપણને ઈ ટાઈમમાં કઈ હુજે જ નહીં, થોડાક દી એવું લાગે. થાય ને મેડમ ને હે ને આજે હવારે તો હે ને હાથ હોજી ગયો તો હારી પડતી. આજ તો હવાર ઉઠી ને ત્યાં હાથ હોજેલો, મેં હાથ ખા હોય જો મેં બધાય મને સાંભળો એવું મળ્યું કે 5મા 6ઠા મહિને હે ને પગમાં થોડાક સોજા ઘણાઈને આવે ને ઘણાઈને નો આવે એમ, તો મારા હાથમાં કા હોજો આવ્યો. મેં કીધું મારા હાથમાં હોજો ચડી ગયો. મેં કીધું કાઈ નથી, શાંતિ રાખ. હુવા ફેર થઈ ગયો છે કીધું. પછી હોજો હે ને બપોરે ધીમે ઉતરી ગયો. હા, અત્યારે જો કાઈ નથી પણ હાથ દુખે હે, આખો હાથ દુખે હે. એ હાથ દબાઈ ગયો તો આમ હારી પટનો એવો દબાઈ ગયો, આમ પડખો એવું ફેરી છે કે રામ જાણે. હું આમ ખબર ન પડે કે હુવા ફેર થઈ ગયો અત્યારે આખો હાથ. હવે આનું માલિશ બાલિશ કઈ કરવાની કરી દઈશું. છોડી દ્યો તો થાય. આ હાથ દુખે, હવાનો હાથ દુખે આમનો મને બોલ. ઓકે, કાઈ વાંધો નહીં. બીજું શું હોય કે કહી દો તમે લોકો, બીજું જ લાય હોય નહીં. કાઈ ન હોય, થોડો ઘણો ચોરવો પડે અને માલિશ કરવી પડે એટલે થઈ જાય. નવાઈ લઈ ગઈ. ખુશી તને કોઈ દી એમ રાઈતે આંખે અહીંયા કીડી કઈડી? ના, કીડી તો નથી કઈડી. કીડી કઈડે ને આંખે આવડી આંખ હવારે થઈ જાય, આવડી આમ ટબલ દેડકા જેવી થઈ જાય. આમ આંખું મને એકવાર કઈડી હતી આમ હવાર પડે ને ચીનિયો થઈ ગયો, ચીનિયો. ના, કીડી ને એવું તો મને નથી કઈડું એકેવાર. હારું એ નથી કઈડી, નકર 2 દી ચીનિયો થઈને ફરવું પડે. મોસ્ટ ઓફ ધ રાઈતે ઉતરી જાય પણ બીજે દી ઘણા ન ઉતરે તો બીજે દી ઉતરે. ખબર નહીં, નાના હતા ને ત્યારે આંજણી બહુ થતી, એવી આંજણી થાય નાકમાં. હવે નથી થતી. એવું કેમ હશે? હજી થાય, મોટા નહીં થાય આંજણી તો, પણ આપણે ઓછું આવે કેર કરતા હોય એટલે. નાના હોય તો ઇન્ફેક્શન વધારે લાગતું હશે એવું હોય. એવું હોય. હા, અત્યારે એક મજેદાર જબરદસ્ત ગેમ રમવાની છે અને એ ગેમ હે ને સજેસ્ટ આપણા વ્યુઅર છે એમને સજેસ્ટ કરી હતી. એમનું નામ છે બંસી. તો થેન્ક યુ આ ગેમ સજેસ્ટ કરવા માટે. પહેલા તો બહુ મસ્ત ગેમ છે ને મસ્તીની લાગી એટલે અમે એપ્લાય કરી દઈ કે આજે જ રમી લીધી. હે ખુશી? એટલે રમશું, સોરી રમી લીધી એટલે રમવાનું ચાલુ કરીએ. અમને તો સમજાવી દીધું હે પણ હવે અમે તમને સમજાવી દઈએ બરોબર ગેમ શું છે બરોબર. તો ગેમ એવી રીતની છે કે આ થાળી આમ ખુશી પકડ, ખાલી એક્ઝામ્પલ આ કોક પકડીને ઊભું રહી છે, મમ્મી ઊભા થાવ તો જરાક હા, ને પછી એને કોઈ પણ એક પર્સન એને ગમે આ બંગડી મૂકી દઈશે ને પછી મને ખબર નથી બંગડી કઈ બાજુ. હવે મારે આમાંથી છે ને 3 વાર મુઠ્ઠો ભરવાનો, 3 વારમાં જેટલા પાટલાની વચ્ચે જેટલા દાણા આવે ને એટલે મારા એટલા પોઈન્ટ એના બધાયનો વારો આવશે બરોબર. ચારેયનો એમાં જેને જેટલા વધારે ધારો કે જો આમ અરે વાહ ખુશી તો ચેમ્પિયન થઈ ગઈ. હવે એમાં શું હે મેન કોનો ઓલો હે ખબર? રાખવા વાળાનો. રાખે ક્યાં કેવી રીતથી રાખે. ઓકે, તો તમે સમજી ગયા જઈશો. બધાય સમજી ગયા. હાલો. અને આમાં એક
ગિફ્ટ રાખવામાં આવ્યું છે કે જે જીતે ને એને એક સિંગદાણાનો મુઠ્ઠો મળશે. મારે નથી ખાવો, તમે ખાઓ. મળશે. હવે તમારો ખાટી મળશે ખાવા, પણ ખાવાના છે. તો હાલો શરૂઆત કરી. હાલો શરૂઆત હાલો કરી. જેને મનથી જ બધાએ બેહી જાવ વારા ફરતી, બરાબર ઓકે ને? હાલો બધા ઈ તો બેહવાનું તો બેહવાનું તો હે જ પેલા. ઓકે હાલો. તો હાલો પેલો વારો એને ખુશીનો જ રાખી દીધો હે. બધાએ મને પોરવી દીધી આ વખતે હાલો કાંઈ વાંધો ખુશી. નહીં. હાલો રેડી હો. હા. મૂકી. હાલો મૂકી હો. આ પકડી લે, એમ ડીશ પકડી લે. હરખી પાઈપનો મુઠ્ઠો ભર. ગમે એટલો મુઠ્ઠો ભર રે. ક્યાંય. અરે વાહ. આ લોકો બોલાવે અહીંયા નહીં હોય. અરે વાહ અરે વાહ ખુશી તો કઈ દાણા નહીં ખાય હદ વગર ના. ખરેખર ખુશી. આ નાખી દીધા પછી ફાવી ગઈ. અરે વાહ. ફાઈ ગઈ આયો, ઘણા દાડા આવી ગયા છે. ઊભા રહેજો. ઘણું આપણને રાખી દે. ઊભા રહ્યો, ઘણી ઉભા રહે, ગણી પછી કઈ કેટલા હે. પપ્પાને તો ખુશીના 38 દાણા થયા, 38 પોઈન્ટ ખુશીના થયા હે. ઓકે, હવે કોનો વારો? હવે મમ્મીનો. મમ્મીનો વારો. હાલો. આ તો હાલો. આપણે બેન પેલા હે. તો હાલો હવે હે ને મમ્મીનો વારો હે. દેખાવું ને હુંય. હા. ઊભો રહી ગયો. હાલો બંગડી મૂકી દીધી હો મેં. હાલો મમ્મી. હાલો એ ઘમર ઘમર અરે વાહ ગાજે શ્યામ આવીને મારી બટુકી ફરે. મમ્મીના દાણા થયા છે 5 ને મમ્મીને એને બે 10 11 ઓકે હાલો. હવે કોનો વારો? હવે આશીષ નો આશીષનો વારો. હાલો આલ્યો. જો અવાજ નો આવે હો એવી રીતે રાખજો ઊભા રહ્યો, ઊભા રહ્યો. શાનાના ને શાનાના. ટણ 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 આ બધા તો મારા ઉપર આવ્યા. બરોબર આવ્યો તો પણ એટલોય નથી આવ્યો. જોઈ હાલો હવે આપણે એના દાણા ગણ લઈ, બરાબર? આવ્યો તો હે પણ બે થોડાક નીચે. અને તમે કયો ને દર વખતે આશીષભાઈ નીચે વેરવામાં હોય હું જ હોય. સાચી વાત છે, વેરી રાહે. જો આ ઘણા આશીષ વેરી નહીં આવ્યા, ખાય. ગણી લઈ કે એના કેટલા થયા, બરાબર? 34 પોઈન્ટ થયા અમારા. 4 ઓછા પડ્યા દાણા ખુશી કરતા. હાલો હવે પપ્પા પપ્પાનો વારો લાવો. હાલો બે મુઠ્ઠો હાલો, હવે મારો વારો. જીતી જાય પપ્પાએ. હાલો હાલો હાલો. બાકી અત્યારે તો આપણે જીત ઉપર જ છીએ. અત્યારે તો અત્યારે તારો નંબર હો મેડમ લીડ ઉપર હે હો. હા રેડી હાલો. અલે ક્યાં નાખે આપણે જોઈ હાલો. અરરરરરરરરરર. પપ્પાએ તો કઈ દાણા નહીં ખા અંદર બંગડીમાં. બધાય વહી ગયા. આ વખતે તો ખુશી ગઈ. પપ્પા ઓછા નાખો હવે તો ભૂલ થઈ ગયું. બંગડી બાર ઉભરાય હે પપ્પા પછી. એ ડીશો. એ પપ્પા એક દાણો નહીં. એક દાણો નહીં. એક દાણો નહીં કઈ પપ્પા. હારી ગેમ હતી. સિમ્પલ ગેમ હતી પણ મજા આવી હતી. ના મને એમાં તો એકાદો મુઠ્ઠો તો આવશે જો. એટલે તમને અલગ અલગ નહીં ખબર નહીં તો તોય પપ્પા બંગડી એવી સાઈડમાં હતી કે મારો કયા મુઠ્ઠાઈ ગયો તો પેલો મુઠ્ઠો તમારા બે મુઠ્ઠા ઉપરા ઉપરી વહી ગયા હતા અને તમે અડધો ઢોરી નાખ્યો ને એટલે અડધો વહી ગયો મારા ઉપર એટલે. તમે 4 દાણા પાછળ હતા. ફાઇનલી આપણે જીતી ગયા. Congratulations. થેન્ક યુ. કાંઈ વાંધો નહીં. પપ્પાને તો નવાઈ લાગ્યો બંગડી
ભારી એમ કેવું થયું ભાઈ? એનું નહીં બોલ, તને અલગ અલગ નાખ્યા મેં જડી યાર. પણ મેં મેં કંઈ ન આવ્યું. રાખી હતી. અને આટલો મને ખબર હતી કિનારે કિનારે જઈ છે. તોય નો મેળ પડ્યો આશીષ ન પડ્યો. તો ચાલો આજના વિડીયો અહીંયા જ end કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ.